આજરોજ આપણી શાળામાં ઉપસ્થિત શ્રી લાભુભાઈ સોનાણી તેમજ ઘનશ્યામભાઈ બારિયાનું અને એમની સાથે આવેલ સાહેબશ્રીઓ આ તમામનું આપણે શ્રી નવદર્પણ વિદ્યાલય થોરડી શાળા પરિવાર વતી શબ્દોથી હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપ સૌ વિદ્યાર્થી મિત્રો અત્યારે થોડી સેવાકીય પ્રવૃત્તિઓની માહિતી જાણવા માટે આપ બધા એકત્રિત થયા છીએ, પરંતુ સાથે સાથે એ પણ કહું કે આપણા સૌ માટે આજરોજ ગર્વની વાત તો એ કહેવાય કે આપણી શાળાની અંદર આટલા બધા વૃક્ષો છે અને તેમાં પણ આજે બીજા વૃક્ષોનો વધારો થયો અને તે પણ ભાવનગર સમગ્ર જિલ્લામાં જેમનું ખૂબ જ મોટું નામ છે એવા લાભુભાઈ અને ઘનશ્યામભાઈ એ બંને આપણી શાળામાં ઉપસ્થિત રહ્યા અને તેમના હસ્તે આપણી શાળામાં જે વૃક્ષારોપણ થયું તે ખરેખર આપણા શાળા પરિવાર માટે ગૌરવની લાગણી છે। અને એમાં આપણે એક સરસ મજાનો વડ, એક પીપળો, જે બંને આપણા શાસ્ત્રોમાં જેમનું ખૂબ મહત્વ દર્શાવ્યું છે, તેમજ જે ઔષધિમાં પણ ઉપયોગી છે એવા લીમડો અને બોરસલી આ વૃક્ષોનું આપણે વાવેતર કર્યું છે। સાથે સાથે તે અહીં સુધી આવ્યા આપણી શાળાના પટાંગણને એ વૃક્ષોના વાવેતર માટે જે અમૂલ્ય તક આપી એ પણ આપણા માટે ખરેખર ધન્યતા આપણે અનુભવી શકીએ। ઉપરાંત એ વૃક્ષોના રક્ષણ માટે જે સરસ મજાના પાંજરાઓ પણ આપણને સંસ્થામાં જેમણે પ્રોવાઈડ કર્યા છે, એટલે એ સેવાકીય કાર્ય માટે સાહેબ તમે જે અમારી પસંદગી કરી એ હંમેશ અમે આપના ઋણી આભારી રહીશું। વિશેષ એમનો પરિચય તો હું શું આપી શકું, કેમ કે એમનાથી ઘણા સમયથી હું વાકેફ છું। ભાવનગર જિલ્લાની અંદર સેવાકીય પ્રવૃત્તિઓમાં અને જેમણે ખૂબ પોતાનું સારું નામ બનાવ્યું છે। આપણે ગુજરાતીમાં એક સરસ મજાની પંક્તિ છે કે ત્રણ વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, જા બહુ દઈ દીધો નાથ, હવે સોતું નથી માગવું। એટલે કે આપણને ભગવાને હૈયું, મસ્તક એટલે માથું અને હાથ આવું તો આપણને સરસ તંદુરસ્ત આપ્યું છે, તેમ છતાં પણ આપણે કંઈ કરી શકતા નથી। જ્યારે ભગવાને જેમની પાસેથી કંઈક થોડીક એવી શક્તિ છીનવી લીધી હોય છે, આપી હોતી નથી, પરંતુ તેમ છતાં પણ સમાજમાં પોતાનું જે આગવું સ્થાન કરી બતાવે છે અને આપણા સૌ માટે પણ જે પ્રેરણા સ્ત્રોત બની રહે છે, એમને ખરેખર સાંભળવા, એમની પાસેથી માહિતી લેવી અને એમના જીવન કર્મના સિદ્ધાંતોને આપણે ઓળખવા એ ખરેખર બાળકો આજનો સમય અત્યારનો જે આપણે બેઠા છીએ એ આપણે થોડો જે આપણો સમય આપણે આમાં પસાર કરવાના છે એમાંથી આપણે ઘણો બધો બોધપાઠ શીખવા મળવાનું છે। તો શરૂઆતમાં હું શ્રી ઘનશ્યામભાઈ બારિયાને વિનંતી કરીશ કે તેઓ થોડીક આજના પ્રસંગને અનુરૂપ આપ સૌને માહિતી આપી અને વાકેફ કરશે। આવશે ઘનશ્યામભાઈ। આભાર મનીષભાઈ। અમે તમને મળવા આવ્યા છીએ। માણસ માણસને મળે અને માણસ એ આ જગતનું કલ્યાણ કરે એવો શુભ સંદેશ છે। અહીં માણસના ઘડતરની પ્રવૃત્તિ થઈ રહી છે। આ સંસ્થા નવદર્પણ કરી રહી છે અને એવી સંસ્થામાં અમે આવ્યા એટલે અહોભાવિત થયા છીએ। ખરેખર તમારું કામ, સંસ્થાનું કામ ખૂબ સારું છે। અમે અંધ ઉદ્યોગ શાળા ભાવનગરથી આવીએ છીએ। મારી સાથે સંસ્થાના સંચાલક શ્રી લાભુભાઈ સોનાણી છે। સમગ્ર ગુજરાતમાં એમની એક નામના છે અને વિકલાંગ ક્ષેત્રે બહુ મોટું કામ કરી રહ્યા છે। એમને આપણે સાંભળશું। એ પહેલાં થોડી વિગત કરીએ તો તમારી સાથેનું એક પ્રકારનું જોડાણ કરવા માટે અમે આવ્યા છીએ। જોડાણ થાય, સંધાન થાય
સાંધો થાય તો કંઈક નવસર્જન થાય. અને નવસર્જન એ સારું જ હોય, પણ સાંધો થતાં ક્યારેક ખરાબ પણ થાય. તમે જરાસંધનું નામ સાંભળ્યું છે? જરાસંધ નામ સાંભળ્યું છે? બધાને ખબર છે કે જરાસંધ એ ક્રૂર માણસ હતો, નબળો રાજા હતો. એના જન્મની કથા સાંભળી છે તમે? કઈ નહીં, હું કહી દઉં. જરાસંધના પિતા એ મોટા તપસ્વી, સંતાન નહીં એટલે એમણે તપ કર્યું અને ભગવાને પ્રસન્ન થઈ અને એમને એક ફળ આપ્યું, આમ્રફળ. આમ્રફળ એટલે ખબર ને તમને? આંબાનું ફળ, કેરી. કેરી આપી એટલે એ કેરી એવી દિવ્ય કેરી હતી કે જે કેરી જે સ્ત્રી ખાય એમને ગર્ભ રહે. એ રાજા આ ફળ લઈને ઘરે આવ્યા. એમને 2 રાણીઓ હતી. એમણે એમની માનીતી રાણીને આપ્યું આ ફળ. રાણીએ બીજી રાણીને અડધું ફળ આપ્યું, કેમ કે વેચીને ખાનારા જો આ માનવીય ગુણ છે. આ રાણીઓએ માનવતા દાખવી અને બંનેએ અડધું ફળ ખાધું. એટલે બંનેને ગર્ભ રહ્યો. પૂરા સમયે બંનેને બાળકનો જન્મ થયો, પણ વિચિત્ર જન્મ થયો. અડધા ફાટ્યા છે ને એ જન્મ. હવે આ બાળકને રાખવું કેમ? એટલે એમની જે ધાત્રી હતી દાયણ, જન્મ આપનાર સ્ત્રી, એ તો મૂંઝાઈ ગઈ કે આનું કરવું શું. એટલે એમણે એને ઉકરડે ફેંકી દીધા. અને થયું એવું કે રાત્રે જરા નામની રાક્ષસી આંટા મારતી. અને આવા રાક્ષસો અત્યારે ધોળા દિવસે આંટા મારે, એટલે એમાં આપણે નથી પડવું, પણ ધોળા દિવસે આંટા. પણ આ રાત્રે ફરનારી રાક્ષસી હતી અને એનું જોર રાત્રે ખૂબ હોય. એટલે એમણે જોયું તો 2 ફાટિયા પડેલા ને અમને ઉપવાસ હશે રાક્ષસીને. એટલે એમણે એ 2 ફાટિયા છે ને એ ભેગા કર્યા, સરખા ગોઠવે. આપણે ઓલો ભારો લેવા જઈએ ને, ભારો લેવા જઈએ, બળતણ હોય કે કાંઈ પણ, તો એને ભેગા કરીએ ને આપણે, એમ એને ભેગા કર્યા ને થઈ કંઈક ઘટના વિચિત્ર બની. 2 ફાટિયા જોડાય, બાળક માંડ્યું રડવા. પેલી રાક્ષસી તો મૂંઝાઈ ગઈ, રાક્ષસી મૂંઝાઈ ગયો આ બાળકના રડવાથી. આ શું, આ 2 ફાટિયા હતા રડવા માંડ્યા, એ ફેંકીને ભાગી ગઈ. એટલે ધાત્રી છે ને હજી આગી નહોતી પહોંચી. એટલે દાયણ છે પેલી સ્ત્રી જન્મ આપનારી, એને બાળકને રડવાનો અવાજ સાંભળ્યો. એટલે પાછી ફરી જોયું તો આ બાળક રડતું હતું. એટલે આ તો 2 ફાટિયા ભેગા થઈ ગયા છે. એટલે એ તો લાવી ઘરે મહેલમાં લાવી. જરા નામની રાક્ષસીએ આને સાંધ્યો એટલે જરાસંધ થયું. પછી તો એ મહાપરાક્રમી, એને વરદાન હતું, એવું બધું. આપણે મારે વાત કરવી છે એ, જો આને સાંધ્યો, જોડાણ તો થયું, પણ પછી એને ક્રૂરતા બતાવી, બહુ ખરાબ કામો કર્યા. અને ખાસ કરીને કૃષ્ણ સાથે તેને પાપે માર્યા, વેર થયો. એટલે યુદ્ધ કર્યા જ કર્યો કૃષ્ણને નષ્ટ કરવા માટે. જો હું કહેવા એમ માંગુ છું કે જોડાણ થાય એટલે સારું જ થાય એવું નથી. આમનું જોડાણ થયું, પણ એમણે કામો નબળા કર્યા. અમે તમારી સાથે જોડાણ કરવા આવ્યા છીએ, પણ સારા માટે આવ્યા છીએ, સમષ્ટિનું કલ્યાણ થાય એટલા માટે. તમે અમારા બાળકોને, પ્રજ્ઞાચક્ષુ બાળકોને, વિકલાંગ બાળકોને ઓળખો, એમની આવડતને પારખો, અને એ બાળકો શું કરી શકે તમે એની સાથે જોડાઓ, એ તમારી સાથે જોડાય. અમે એક સંવેદના સોસાયટી નામની એક સોસાયટી સ્થાપી છે. એમાં તમે, સાહેબ તમને વાત કરશે, સોનાણી સાહેબ, પણ સારું કરવા માટે થોડોક સમય ફાળવવો પડે. દાખલા તરીકે આજે વૃક્ષારોપણ કર્યું તો મનોજભાઈએ શાળામાંથી થોડો સમય ફાળવી અને એક મોટું જનકલ્યાણનું કામ કર્યું.
તમે પણ અત્યારે પ્રાર્થનાના એમ કે આ એક ખંડમાં બેસી લોબીમાં બેસી અને અમને સાંભળો છો, તો કંઈક જતું કરવું પડે સારા માટે. અહીં ખૂબ સારા, ખૂબ મજાના બાળકો છે, 350 400 જેટલા, અને એ બાળકો અંતરિયાળ ગામડામાં આવું સારું શિક્ષણ મેળવી રહ્યા છે, એનો આનંદ છે. વિશેષ કશું નહીં કહેતા, સારી પ્રવૃત્તિ માટે આપણે જોડાઈએ એવા હેતુ સાથે માનનીય સોનાણી સાહેબને હું વિનંતી કરીશ કે અમારી પ્રવૃત્તિ, તમારી સાથેનું જોડાણ, અને સાહેબ પોતે પ્રજ્ઞાચક્ષુ છે, 2 આંખથી કશું જોઈ શકતા નથી, પણ એનો મેન પાવર, એની તાકાત, એ હું ત્યાં આચાર્યમાં હતો, મેં અનુભવી છે. તમે પણ સાહેબને સાંભળો. સોનાણી સાહેબ. મારા સાથી કાર્યકર ભાઈ શ્રી ઘનશ્યામભાઈ, મનોજભાઈ, આ સંસ્થાના કર્મવીરો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, ઘનશ્યામભાઈએ આધ્યાત્મિક ઉદાહરણ આપીને જોડાણનું શું મૂલ્ય છે એની વાત મૂકી. મારે જ્યારે વાત કરવાની છે બાળકો સાથે, મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી એટલે એક વખતના ભાવનગરના મહારાજા, ખૂબ સંવેદનશીલ, નાના નાના પ્રશ્નો માટે એ જાગૃત હોય. જે શક્ય નથી લોકતંત્રની અંદર, એ રાજાશાહીની અંદર ભાવનગરને મળેલું, અને એટલે આપણે બધા એને પ્રજાવત્સલ રાજા કહીએ છીએ. હવે આ પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી સાથેનું જોડાણ અમારી સંસ્થાનું સીધું છે. 1928માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી મુંબઈની મુલાકાતે ગયા. બહુ નાની ઉંમર હતી, હજી એનો રાજ્યાભિષેક થયેલો, અને એની સાથે પ્રભાશંકર પટણી પણ હતા. ફરતા ફરતા મુંબઈની અંદર વિક્ટોરિયા સ્કૂલ ફોર ધી બ્લાઇન્ડ, અંધજનોને શિક્ષણ આપીએ કે એવી શાળાની અંદર પહોંચી ગયા. ત્યાં નેતરની ખુરશી ગોતવાની સ્પર્ધા ચાલતી હતી. જુદી જુદી, જેમ તમે બધા સ્પર્ધામાં ભાગ લો છો ને, ખેલ મહાકુંભ ને બધામાં, તો એવી અંધજનો માટે એક સ્પર્ધા ચાલતી હતી ખુરશી ગૂંથવાની. એ ખુરશી ગૂંથવામાં એક વિદ્યાર્થી બધાથી જુદો તરી આવે એવો હતો. મેં અહીંયા સંસ્થાના પરિસરમાં આવીને એક જોયું. અમારે જેવા ઘણા સંચાલકો હોય, પણ એમાં જુદા તરી આવે એવા હોય કોઈ, તો એ મનોજભાઈ છે. તમારા તાળીઓ થઈ જાય મનોજભાઈ માટે. બહુ નજીકના વર્ષોની અંદર આખા પરિસરને સજાયું, અને સુંદર મજાનું ફરવાના એક સ્થળ, પિકનિક કરવા જેવું સ્થળ બનાવી દીધું. શિક્ષણ તો તમને મળે જ છે, પણ આટલું સરસ પરિસર જેમણે બનાવ્યું છે એવા મનોજભાઈ ને મળવાની આજે મને તક મળી. તો એવી રીતે મેં આપને વાત કરી એમ, એક વિદ્યાર્થી ખૂબ ઝડપથી ખુરશી કૂદતો હતો, અને સ્પર્ધામાં સૌથી પહેલા એને ખુરશી પૂરી કરી. નિર્ણાયકોની ટીમ, જેટલા ભાગ લેનાર વિદ્યાર્થીઓ હતા, એમના કાર્યને નિહાળતા હતા, એનું મૂલ્યાંકન કર્યું. સમય, ખુરશીનું કામ જે થયું તેની ગુણવત્તા, આ બધું ચકાસીને નંબર નક્કી કરવામાં આવ્યા. એમાં જે તેજસ્વી દેખાતો હતો વિદ્યાર્થી, એ પ્રથમ હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીને વિનંતી કરવામાં આવી કે પુરસ્કાર સમારંભ ગોઠવવાનો છે ને એમાં પધારો. એમના વરદસ્તે ઇનામો આપવાના હતા. બધા લોકો તમારી ત્યાં બેસી ગયા લોબીમાં, સરસ બધા. એક પછી એક નામ બોલવાનું શરૂ થાય પહેલા પ્રથમ નામ બોલાણું, નટુ દોલત ઓઝા.
અને વિદ્યાર્થી તરવરાટ સાથે પોતાનું ઇનામ લેવા માટે આવ્યો. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એને પુરસ્કાર આપ્યો અને પૂછ્યું કે ક્યાં રહેવું? તો કે બાપુ ઉમરાળા. ઉમરાળા? કયો ઉમરાળા? તો કે ભાવનગર સ્ટેટનું. ઓહ, મુંબઈ ક્યાં આવવું પડ્યું? તો કે બાપુ આપણા રાજ્યમાં ક્યાં આવી કોઈ શાળા છે કે અંધજનોને શિક્ષણ આપી શકે? મહારાજા કૃષ્ણકુમારસિંહજીને એ વાત સ્પર્શી ગઈ, એટલે એને પ્રજાવત્સલ રાજા કહેવામાં આવે. એને સ્પર્શી ગઈ અને ભાવનગરમાં આવીને શ્રેષ્ઠીઓની એક મિટિંગ બોલાવી. અને મિટિંગમાં ભાવનગરના તમામ નગર શેઠોથી માંડીને વેપારીઓને બોલાવ્યા અને કીધું કે ભાવનગરમાં એક અંધજનો શિક્ષણ લઈ શકે એવી સરસ મજાની શાળા બનાવી છે અને એનું સંચાલન તમારા લોકોએ કરવાનું છે. રાજ માત્ર 50% ખર્ચની રકમ આપશે અને 50%નો જે ખર્ચ છે તમારા લોકોએ ઉઠાવવાનો છે. અહીંયા પણ એમની દીર્ઘદ્રષ્ટિ છે. જ્યાં સરકારનું 100% ઇન્વોલ્વમેન્ટ હોય એ લાંબો સમય ચાલતું નથી. જ્યારે એમાં નાગરિકો જોડાય છે, સામાન્ય લોકો જોડાય છે, જનતા જોડાય છે, ત્યારે એ પ્રવૃત્તિઓ જીવંત રહે છે. અને એનું ઉદાહરણ આપણે જો જોઈએ તો છેલ્લા 92 વર્ષથી ભાવનગરમાં સફાઈની સંસ્થા આજે પણ અવિરત છે. આઝાદી પહેલા સફાઈની સંસ્થા જેને ભાવનગર રાજ દ્વારા અનુદાન આપવામાં આવ્યું. આ ઉપરાંત ભાવનગર રાજ્ય કેટલાક નિયમો બનાવેલા કે આ સંસ્થાનું ફંડ એકઠું કરવા માટે કોઈ ટીમ નીકળે તો એને રેલવેમાં વિનામૂલ્યે મુસાફરી કરવા દેવાય. અંધજનોને પણ કંઈ આવા કાર્યક્રમો આપવા જવાનું હોય તો વિનામૂલ્યે મુસાફરી કરવા દેવાય. મિત્રો, લોકશાહી આવ્યા પછી લોકોને આવા લોકોને મદદ કેવી રીતે કરી શકાય એ ભાવનગર રાજ પાસેથી શીખવા મળ્યું. અને એટલા માટે વિકલાંગો માટે ખાસ નીતિઓ ઘડાની, આ સંસ્થાઓ માટે જે અનુદાન અપાય છે એ પણ ભાવનગર સ્ટેટનો વિચાર છે, એની વિચારધારા છે. તો આવી સરસ મજાની શાળા છે એ કંઈક નવું કરવા માંગે છે. અને નવું એવી રીતે કરવું છે આપણે કે નેત્રહીન વ્યક્તિ પણ તમારી જેવી જ વ્યક્તિ છે એ વાત લોકો સુધી લઈ જવી છે. આપણે કદાચ એ જોઈ નથી શકતો, પરંતુ અંતરની આંખો દ્વારા એ બધું જાણી શકે છે, સમજી શકે છે, તમને પણ એ ઓળખી શકે છે, સામાન્ય સંબંધો સ્થાપી શકે છે અને એને નિભાવી શકે છે. આટલી વાત બહુ ઓછા લોકો જાણતા હોય. મારે એક સરસ મજાની વાત આપને કરવી છે. થોડા વર્ષો પહેલા, લગભગ 18 વર્ષ જેવા થયું હશે, વિકલાંગો માટે સમધારણ શાળા માટે, તમારી જેવી શાળાઓમાં શિક્ષણ આપવા માટે એક વિશિષ્ટ શિક્ષકોની ટીમ રાજ્ય કક્ષાએ બનાવેલી હતી. અને આવી યોજનાઓમાં કામ કરતા શિક્ષકોને સરકારશ્રી દ્વારા પગાર ચૂકવવામાં આવે. તો આવી યોજનાઓને વધારે વિસ્તારવા માટે કેટલાક ટ્રસ્ટોની મદદ લેવા માટે સરકારે એક મૂલ્યાંકન ટીમ જુદા જુદા જિલ્લાઓમાં મોકલી. અને મારે આણંદ જિલ્લામાં આ ટીમના એક સભ્ય તરીકે જવાનું છે. આવી સરસ મજાની સંસ્થા હતી. એ લોકોએ અરજી કરેલી કે અમે પણ વિકલાંગ બાળકોનું કામ કરવા માંગીએ છીએ. અને એના ટ્રસ્ટી એક માજી હતા, બીજું તો કોઈ હતું નહીં. એમ ગયા ત્યારે એક માજી બેઠેલા હતા. અમે લોકો આ સંસ્થામાં પરિસરમાં ગયા એટલે અમને લાગ્યું પરિસર તો બહુ મોટું છે, કામ કરતા લોકોએ ઘણા દેખાણા. ઓફિસમાં અમને લઈ ગયા તો એક માજી સાથે અમારે વાત કરવાની હતી. અને મારી સાથે બીજો એક ભાઈ પણ બ્લાઇન્ડ હતો અને એક સ્વતંત્ર જે GCRT-માંથી આવેલા હતા. એટલે માજીએ અમારી સાથે સંવાદ શરૂ કર્યો અને પછી કે ચા પીએ પછી આપણે કે પરિસરમાં મુલાકાત માટે જઈએ. એટલે એને બોલો ટેબલ ઉપર ખખડાવવાનો બેલ આવે, તમને ખ્યાલ હોય તો. અત્યારે તો ઇલેક્ટ્રોનિક બેલ આવે, બોલો પહેલાં ઊંચો કરીને અઠવાડિયે મારે ટાઈમ લીધે એટલે બેલ વાગે.
એવો બેલ વાગ્યો એટલે પીઓને આવ્યો દોડતો દોડતો, અને માજીએ કીધું કે ભાઈ 1 કપ ચા બનાય, કારણ કે 2 આંધળા છે એ કે એને કોણ પાસે, અને મારે પીવી નથી, 1 કપ બનાય, એટલે મારાથી રહેવાનું નહીં. મેં કીધું તમારે ન પીવું હોય તો કાંઈ વાંધો નહીં, અને આ ભાઈને ન પાવી હોય તો કંઈ અમારે બેને પીવાની છે, તમારે ભાવી નહીં પડે એની જાતે પી જશે. એટલે મારે આ વાત એટલા માટે તમને કરવી પડે છે કે લોકોની માન્યતા ત્યાં સુધી છે કે કદાચ એ લોકો કંઈક કરી પણ નહીં શકે, ચા પણ નહીં પી શકે પોતાની જાતે, એ પણ આપણે એને પાડવી પડશે. એવું નથી, તમે જેટલા કામ કરો છો એ બધા જ કામ નેત્રહીન વ્યક્તિ કરી શકે. કોમ્પ્યુટર પર કામ કરી શકે, તમારે જેવો એન્ડ્રોઈડ મોબાઈલ ચલાવી શકે, રસોઈ કરી શકે, સરકારી ઓફિસોમાં કામ કરી શકે, બેંકમાં કામ કરી શકે, રેલવેમાં કામ કરી શકે, એરપોર્ટ પર કામ કરી શકે. બોલો, સાંભળ્યું આ બધું? બધે કામ કરી શકે. એના માટેના વિશિષ્ટ સાધનો છે, સોફ્ટવેરો છે. મોબાઈલ અમે કેવી રીતે ચલાવીએ છીએ? તો બોલતો મોબાઈલ હોય, સોફ્ટવેર તમારો જ મોબાઈલની અંદર એ સોફ્ટવેર હોય, તમને ખબર નથી. એને ટોકબેક કહેવામાં આવે. એને આપણે ઓન કરવો પડે. એટલે એવું જરૂરી નથી કે સ્પેશિયલ મોબાઈલ છે. મોબાઈલ બધા વાપરે એ જ છે, માત્ર એમાંથી એક સિસ્ટમને અપડેટ કરેલી જે છે એને આપણે ચાલુ કરવાની છે. દુનિયા એવી હોય છે કે આપણી આજુબાજુ હોય પણ આપણને ખબર નથી હોતી. ઘણી વખત મને બધા લોકો કહેતા હોય કે તમારો તો સ્પેશિયલ મોબાઈલ હશે ને. મેં કહ્યું મારું આ દુનિયાની અંદર કાંઈ સ્પેશિયલ નથી. જે તમે વાપરો છો એ જ અમારા માટે પણ છે. કોમ્પ્યુટર પર સ્પેશિયલ નથી. તમે જે કોમ્પ્યુટર વાપરો છો એ જ છે. તમે કોઈ વાર અમારી સંસ્થાની મુલાકાતે આવજો. કદાચ સામાન્ય વ્યક્તિ જેને બંને આંખો આપી છે એ કામ ન કરી શકે એવા બધા કામ જે લોકો પોતાની દ્રષ્ટિ ગુમાવે છે એ પણ કરી શકતા હોય છે. એ માત્ર આંખોની દ્રષ્ટિ ગુમાવે છે. આપણે ઘણા લોકોને કહીએ કે દ્રષ્ટિહીન. દ્રષ્ટિહીન નથી વ્યક્તિ, એ આંખોની જોવાની જે શક્તિ છે એ ગુમાવે છે. દ્રષ્ટિ તો છે તેની પાસે, દ્રષ્ટિ તો મગજમાંથી આવે છે. દ્રષ્ટિ બાહ્ય આંખો નથી આવતી. દ્રષ્ટિ કોણ આપે છે? મગજ આપે છે આપણને. બાહ્ય આંખો તો એનું વહન કરવાનું કામ કરે છે. એમણે જે મેળવ્યું છે એ મગજ સુધી પહોંચાડે છે, અને મગજમાંથી જે કંઈ સંદેશ છે એ તરફ એ આંખને આપણે લઈ જઈ શકીએ. કોઈની સામે જોવું, કોઈની સામે ન જોવું, કોઈને પ્રતિકાર આપવો, કેવું આપવું, આ બધું મગજ નક્કી કરે. બાહ્ય આંખ નક્કી નથી કરતી. ઘણા લોકોના પોપચા ચડી જાય નાનકડી વાતમાં. અમુક લોકોની સામે ન જોઈ શકાય, એ ક્રોધથી ભરેલા હોય, અને અમુક લોકો બહુ સંવેદનશીલ હોય. પહેલી જ નજરે તમને એની સાથે સંવાદ કરવાનું મન થઈ જાય. ખાસ કરીને આંખ એવી વસ્તુ છે કે તમને જોડી પણ શકે અને તોડી પણ શકે. એક સરસ મજાનો નાનકડો આંખનો જોક છે. મિત્રો, આંખ ક્યાંક પડે તોય દુઃખ છે, આંખમાં ક્યાંક પડે તોય દુઃખ છે, આંખ આવે તોય દુઃખ છે, અને આંખ જાય તોય દુઃખ છે. જો આંખ આવે તો તમને મજા આવે, પાણી આવે ને આંખમાં. આંખ જાય તો આપણે જોઈ ન શકીએ. આંખમાં તો કંઈ નાનકડું કણ પડી ગયું હોય તો આપણે સહન ન કરી શકીએ, ડૉક્ટર પાસે જવું પડે. અને આંખ ક્યાંક પડી જાય, હવે એનું વર્ણન મારે તમને કરવાની જરૂર નથી. મોટા થાવ ત્યારે થોડુંક સમજાશે, થોડુંક અત્યારે સમજાઈ જશે. તો આટલી વાતો જે છે એ આંખ સાથે જોડાયેલી છે. હવે એ વાત મારે આપ પાસે કેમ આવવું પડ્યું એ સ્પષ્ટ કરવાની વાત. તો આપણે બધા સાથે મળીને આટલું સમજ્યા પછી એક નક્કી કરવાનું છે કે કોઈ પણ વ્યક્તિ એ બાહ્ય આંખ ગુમાવે છે પણ એ બધું નથી ગુમાવતો. એની પાસે બીજું ઘણું બધું બાકી રહે છે, અને એના દ્વારા એ સામાન્ય વ્યક્તિને જેવું જીવન જીવી શકે. કોઈ પણ વ્યક્તિ આવો તમને નજરે ચડે તો પહેલા તારા પ્રત્યે સંવેદનશીલ બનો. એને માહિતી ન હોય તો માહિતી પહોંચાડો કે તારા માટે પણ આવી સરસ મજાની સંસ્થા જે તમને શિક્ષણ આપી શકે,
મદદ કરી શકે, પગભર બનાવી શકે, પુનઃસ્થાપિત કરી શકે, આ બધું કરી શકે. તમને કદાચ જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં અમે 8 થી 10 પુસ્તકો લખ્યા છે. તમે તે કઈ રીતે લખો તો એના માટે સ્પેશિયલ સાધન આવે છે, ઓર્બિટ રીડર 20, જેમાં હું લખું એટલે હું બ્રેલમાં વાંચી શકું અને કોમ્પ્યુટરમાં જોડું એટલે શ્રુતિ ફંડમાં કન્વર્ટ થાય, જે તમે વાંચી શકો. પછી એને ગ્રાફિકમાં પણ ફેરવી શકે. આપ જાણો છો કે શ્રુતિ ફંડ એવા ફંડ છે કે એને તમે કોઈ પણ વસ્તુમાં તમે એને પરિવર્તિત કરી શકો છો. તો સરસ મજાના ગ્રાફિકમાં પણ આપણે એને પરિવર્તિત કરી શકીએ. સૌથી પહેલું 2017માં મેં લહેરિયાની મદદથી એક પુસ્તક લખ્યું, જેનું નામ હતું જીવનનો ચમકાર. એ આજે તમને સંસ્થાઓ મારે પુસ્તકો આપવાના છે. તમે બધા પુસ્તકો વાંચો અને મારા વિચારોને જાણજો. મારે તમને એટલું જ કહેવું છે કે કોણ કહે છે કે અંધાપો છે જીવનનો અંધકાર? કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર? ખરું પૂછો, એ તો છે જીવનનો પડકાર. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. मुसीबत को जाके पूछो कि उन्हें क्या मुसीबत है. हमें तो मुसीबत में भी मौज है, वो एक हकीकत है. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. નિશ્ચિત મંજિલ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. તમે એકવાર નક્કી કરી લો કે મારે આ બનવું છે, તો એના માટેનું લાયસન્સ લેવાની જરૂર જ નથી. લાયસન્સ વાળા તમને સામેથી લાયસન્સ આપવા આવશે, પણ તમારો મનોબળ જે છે એ મજબૂત હોવું જોઈએ. પછી કોઈ તમને કોઈ વસ્તુ અટકાવી શકે નહીં. આંખો ન હોય, શ્રવણ શક્તિ ન હોય, હાથ ન હોય, પગ ન હોય, એ બધી વસ્તુ ગૌણ છે. મોટા ભાગે માણસ માનસિક રીતે ભાંગી જાય ત્યારે એનો કોઈ રસ્તો નથી હોતો. અને વ્યક્તિને આપણે મદદ કરીએ એના કરતાં એને માનસિક રીતે જે અવરોધીએ નહીં, એ બહુ મોટું આપણું દાન છે. એક ભાઈ કહેતા હતા કે સાહેબ મારે સેવા કરવી છે. હવે એ જો સેવાના ક્ષેત્રમાં જાય તો બધા નડે એવો માણસ હતો. મેં કીધું શું કરવું છે? કે મારે બસ સેવા કરવી. પણ કેવી સેવા કરવી છે? મારે સંસ્થામાં જોડાવવું છે. મેં કીધું ભાઈ જો મને તું પૂછતો હતો, હું એમ માનું છું કે તું જો કોઈને નડી જાય તો તારી મોટી સેવા છે. કેટલાક લોકો એવા હોય છે કે જે આવે તો આખું પરિસરનું વાતાવરણ બગાડી નાખે, અને કેટલાક લોકો એવા હોય જેવી રીતે અંતરની શીશી એ ખોલો તમે તો આખું પરિસર મહેકે. પણ કેટલીક વસ્તુ એવી હોય કે જે દુર્ગંધ આવે, જેના કારણે આખું પરિસર આપણું જે સરસ મજાનું હોય, આપણું સોહામણું, તો પણ એ આપણને ત્યાં રહેવું ન ગમે એવું થઈ જાય. અમુક મિનિટોમાં આપણે એ સ્થળ છોડી દઈએ. તો આ બે વચ્ચેનો આ તફાવત છે. હવે તમારા પરિસરમાં આવ્યા પછી મને એક સરસ મજાનું ગીત ભૂલ્યું છે. મને એની શરત એવી છે કે તમારે ગાવું પડશે મારી સાથે. ગાશો બધા? તમારી શાળાનું ગીત છો? હા. થોરડી ગામમાં સુંદર મજાની, થોરડી ગામમાં સુંદર મજાની, સોહામણી શાળા સોહાય, શાળા મારી કેવી રૂપાળી, સોહામણી શાળા દેવા. થોરડી ગામમાં સુંદર મજાની, સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી.
એની પાસે છે, બોધેલની નજીકમાં તગડીની પાસે છે, ભાવનગરનું આભૂષણ કહેવાય, શાળા મારી કેવી મજાની. થોડી ગામમાં સુંદર મજાની, થોરડી ગામમાં સુંદર મજાની, સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. ભણવાની મજા આવે, રમવાની મજા આવે, ખોખોનું મેદાન દેખાય, શાળા મારી કેવી રૂપાળી. કબડ્ડીનું મેદાન દેખાય, શાળા મારી કેવી રૂપાળી. થોરડી ગામમાં સુંદર મજાની, સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. ગુરુજનોનો આશીર્વાદ મળશે, ગુરુજનોનો આશીર્વાદ મળશે, જીવનમાં મળશે ખુશી હજાર, શાળા મારી કેવી રૂપાળી. જીવનમાં મળશે ખુશી હજાર, શાળા થોરડી ગામમાં સુંદર મજાની, સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. સોહામણી શાળા દેખાય, શાળા મારી કેવી રૂપાળી. ધન્યવાદ બાળકો. સાહેબશ્રીએ જે બાળકો આપણને માહિતી આપી, ખરેખર એવું લાગ્યું કે ઘણો સમય તમને સાંભળ્યા જ કરીએ. અને અમારા જીવનનો પણ સાહેબ આ પહેલો તબક્કો છે કે અમને આવી રીતે સાંભળવાનો સરસ મોકો મળ્યો. કવિતા શાળાની એક સરસ મજાની ગાય અને લાભુભાઈએ સાબિત કરી બતાવ્યું કે ખરેખર એ કવિ પણ છે અને લેખક પણ છે. એટલે સાહેબ અમને ભગવાને ઘણું બધું આવું શરીર દેહ રૂપાળું આપ્યું છે, પરંતુ અમારા કરતાં તમને એટલી બધી બક્ષિસ આપી છે એ જોઈને પણ અમારી છાતી ગજગજ ફૂલે છે. એટલે ભગવાન તમને ખૂબ લાંબુ આયુષ્ય આપે અને હર હંમેશ આવું
સુંદર અને શ્રેષ્ઠતમ કાર્ય કરતા રહો એવી અમારી શાળા પરિવાર વતી શુભકામનાઓ હંમેશને માટે તમારી સાથે છે. શ્રી લાભુભાઈ આપણી શાળાના અમને શિક્ષકોને એમના લખેલ સ્વરચિત પુસ્તકો સાહેબ શ્રી રાકેશભાઈ નીરવભાઈ અપાવી દેશો, બાળકો ફોટો દેશો, અર્પણ કરવા ઈચ્છે છે. તો એમના વિચારોને પુસ્તકોને આપણે લઈએ છીએ એમ નહીં, પણ અહીં આપણે મૂકીશું. તમે ત્યારે ફ્રી તાસ મળે ત્યારે એમનું રીડિંગ કરજો અને સાહેબની વિચાર વાણીને છે એ આપણા જીવનમાં આપણે અચૂક ઉતારીશું. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ આપનો. બીજું કે આપ જ્યારે તમે પણ અમારા આંગણે પધાર્યા છો તો અમે પણ અમારી શાળા વતી અને અમારો સાહેબ આમ પણ રિવાજ છે કે અમે ક્યારેય પુષ્પ કે એવું કશું અર્પણ કરતા જ નથી, એટલે અમને પણ તમારામાંથી શીખવા મળે છે. અમે પણ દરેક વર્ષના કાર્યક્રમમાં દર વખતે અમે એક જ પુસ્તક અર્પણ કરીએ છીએ, શ્રીમદ ભગવદ્ ગીતા, ગીતા તારું અમૃત જ્ઞાન. તો રાકેશભાઈ નીરુભાઈને કહીશ કે ઘનશ્યામભાઈને અને લાભુભાઈને ગીતા તારું અમૃત જ્ઞાન 3 પુસ્તક એ સંસ્થા માટે અર્પણ કરશે. બાળકો તમને બધાને મજા આવી? તો જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે મને ક્યારેક બોલાવજો, આપણે સરસ મજાની આવી વાતો કરશું. આજે તો એક ઔપચારિક કાર્યક્રમ હતો, પણ એના કરતાં તે આપણે વર્ગખંડમાં પણ ઘણી બધી વાતો કરી શકીએ, તમને પ્રેરણા મળે એવી અનેક વાતો તમારી સાથે થઈ શકે એટલું બધું મારા મગજની અંદર પડેલું છે. તો આમ તો મને છે ને બાળકો સાથે કામ કરવું વધારે ગમે. હું છું વહીવટનો માણસ, પણ જ્યારે બાળકોને મળવાનું થાય ત્યારે બધી વસ્તુ મને ભૂલાઈ જાય છે. એટલે આજે તમારી સાથે પણ મેં જોયું કે સરસ મજાની કવિતા તમે સરસ રીતે ઝીલી શકતા હતા. મોટાભાગે બધી સ્કૂલોમાં છોકરાઓ એટલા એક્ટિવ નથી હોતા. જેવી રીતે આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે કે પુત્રના પગ છે પારણામાંથી ખબર પડે અને હોના પગ છે એ પારણામાંથી ખબર પડે. તો તમારું એજ્યુકેશન કેવું છે બાળકો એક બહુ મોટા વિદ્વાન હતા, એ એક દેશની અંદર સંસદમાં ગયા અને એને બોલાવવામાં આવ્યા હતા કાલ, અને એના વડાપ્રધાને એમ કીધું કે આ દેશને અમારે પ્રગતિશીલ બનાવવો છે, તો એના માટે કેટલા વર્ષ લાગશે. ત્યારે એમણે બહુ સરસ વાત કરી કે હું સંસદ સભ્યોને મળીને તમારા દેશનું ભવિષ્ય નક્કી ન કરી શકું, એના માટે મારે તમારી શાળાના તમારા સંસ્થાઓમાં કામ કરતા શિક્ષકોને મળવું પડે. તમારા દેશની જે શાળાઓ જે છે એ શિક્ષકો સાથે હું સંવાદ કરું તો ખબર પડે. તો મને આજે સંવાદ કરતાં ખબર પડી છે કે આ દેશનું ભાવિ તમે છો અને ખૂબ આગળ વધશો એવી શુભેચ્છા. બસ બીજું કાંઈ વિશેષ નથી. ખૂબ ખૂબ આભાર સાહેબ આપનો. બીજું કે સાહેબે વાત કરી કે વર્ગખંડની અંદર તો ક્યારેક આપણે ફરી વખતે એક સરસ મજાનો સાહેબ એવો કાર્યક્રમ રાખીશું અને તમને અમે આખો દિવસ સાંભળીશું, કેમ કે અમને ઘણું બધું તમારી પાસેથી વાતોથી શીખવા મળે છે. બીજું ઘનશ્યામભાઈ એક સરસ મજાની બાળકો વાત કરી કે જોડાણ કરવાની, તો આપણે પણ સાહેબને ક્યારેક આપણે ભાવનગર મુલાકાતે જઈએ, શાળામાંથી એક દિવસીય પ્રવાસ ગોઠવીએ ત્યારે આપણે જરૂર એ અંધોજોગ શાળાની મુલાકાત લઈશું અને ત્યાં જે બાળકો અભ્યાસ કરે છે અને આપણા કરતાં પણ કેટલી વિશિષ્ટ પ્રવૃત્તિઓ કરે છે. આપણે તો જે ફક્ત ટેસ્ટ WRT DRTમાં રચ્યા પચ્યા રહીએ છીએ, એની બદલે એ લોકો કેટલું બધું શીખે છે. સાહેબે વાત કરીને રાખડી, તો હમણાં રક્ષાબંધન આવશે સાહેબ, તો ઘણી બધી બાળકોએ રાખડી બનાવેલી હોય છે. આપણે બજારમાંથી બીજી ક્યાંય જગ્યાએથી ખરીદીએ અને પૈસા આપણા ત્યાં આપીએ, એમના કરતાં જો આ બાળકો પાસેથી બનેલું કંઈક લઈએ તો એમને પણ એવું લાગે કે અમારા કામની કોઈ કદર કરવાવાળું છે. એટલે સાહેબ અમે એક વખત જરૂર આપની સંસ્થાની મુલાકાત લઈશું અને આજનો સાહેબ તમે અમને જે સમય આપ્યો શાળાના વૃક્ષારોપણ માટે, તમે જે અમને યોગદાન આપ્યું
અને આપની શ્રેષ્ઠતમ એવી સ્પષ્ટ વાણીનો પણ અમને જે લાભ આપ્યો આ સમગ્ર અવસર બદલ સંસ્થા પરિવારોથી આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરું છું.